રાજ્યની ચૂંટણીના જે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું આ સમયે હારેલા આપના ઉમેદવારો જે હાર બચાવી ના પાડતા અચાનક આવેલા, પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી અને પોલીસની ટીમ હાજર હોય જેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સૂઝબૂછથી અટકી ગયેલી છે. આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે. આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને અન્ય જે કોઈ અફવા હોય તેના નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે. આ ઘટનામાં છે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અન્ય 10 આરોપીઓના નામ ખોલેલા છે. તો તેને હાલ તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે, પરંતુ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે. પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે જેથી કરીને અન્ય કોઈ અફવાઓમાં કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં. મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે. આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ઈજા થયેલી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી. જી ભાઈ, મારું નામ અશરફભાઈ થઈમ છે. આ 2025 મહાનગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે મેં કેન્ડિડેટ તરીકે અમારી પેનલ ઉતારી હતી. આજ રોજ 18 તારીખે રિઝલ્ટ હતું. રિઝલ્ટ લેવા માટે થઈને અમે કૃષિ યુનિવર્સિટી ગયા. અહીંયા રિઝલ્ટ આવ્યું એટલે અમે લોકો બિન જાહેર થયેલા હતા. એ ગાળાના અંદર કાંતલિયા સાહેબ ડીવાયએસપીને મેં યાદી આપી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમાલ ચોકથી સર વિજય સરઘસ કાઢીએ છીએ. તો મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ આકરી ચાળો કરશે એના કરતાં આપ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં. એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો. મને કે અસરભાઈ વાત 100% સાચી છે તમારી. એક કામ કરો, હું ત્યાં મારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું. એટલે એમણે જે કીધું એ પ્રમાણે એને ત્યાં હાજરી કરી દીધા. એ ગાળાના અંદર ગાંધી ચોકથી અમે જ્યારે જગમલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના ઈરાદે આજે હુમલો કર્યો છે. ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય, હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી. આ જે વસ્તુ બની હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનો હતા, એમના અંદર ટેબલ લઈને એક મારવા માટે ટ્રાય કરી. અદ્રેમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા. અદ્રેમાનભાઈ નીચે પડી ગયા. એ ગાળાના અંદર એક પોલીસને ઈજા પણ થઈ છે. એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે. મારું નામ અરમાન શેખ. અમે એગ્રીકલ્ચરમાં હું મતગણતરી એજન્ટ તરીકે હતો. અમે મતગણીને અમારી પેનલનો આખો વિજય થયો છે અને અમે ગાંધી ચોક ખાતે બધા ભેગા થયેલા. અમારે વોર્ડ નંબર 8માં અમારી પેનલનો જંગી બહુમતીથી વિજય 3000ની લીડથી વિજય થયો છે. અમારા અદ્રેમાનભાઈ પંજા, શાહિદભાઈ કોતલ, શેનાજબી મહેમૂદ મિયા કાદરી અને સેનીલાબેન અશરફભાઈ થઈમ 4 ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે. અને અમે ગાંધી ચોક ખાતે એકઠા થયેલા બધા અને અમે ચિત્તાખાના ચોક બાજુ અમે વિજય સરઘસ લઈને જતા હતા અને અશરફી વીસી બાજુથી અમારી ઉપર ક્યાંથી જીવલેણ હુમલો થયો એ અમને કાંઈ ખબર નથી. પોલીસ સ્ટાફ બી હતો હાજર. પોલીસ સ્ટાફને બી લોકોએ પછાડી દીધા છે અને અમારા ઉપર પથ્થરમારો થયો છે, ખુરશીઓના ઘા આવતા હતા અને પાઇપ વડે હુમલો થયો છે. આ ઘટના ચિત્તાખાના ચોક વચ્ચોવચમાં બની છે. માર્કી છે એ લોકોએ ઘટનાનું કારણ એ છે કે એ લોકો હારી ગયા છે. રજાકભાઈ હાલા હતા, અજીમ મેમણ, ઈશરજા અને રૂક્ષાર, એ ચારેયનો હાર થયો છે. એ લોકો જોઈ ના શક્યા એટલે બળતરા કરીને અમારા ઉપર હુમલો કરેલ છે. હુમલા કરવામાં રજાક હાલા, ડેની હાલા, આદમ હાલા, સિકંદર હાલા, માહિર હાલા, ફયાજ હાલા, ફેજાન હાલા, સમીર હાલા, સાનુ અને અજીમ મેમણ, મોઇન, એમ એના વધારે 10 અજાણ્યો શોખ 10-15 નો ટોળો હતો. મારું નામ રોમાન છે. અમે મોતીબાગથી વિજય બન્યા હતા કોંગ્રેસમાં પેનલ વોર્ડ નંબર 8માં. તો ગાંધી ચોકથી ચિત્તાખાના જતા હતા તો સામેવાળી પેનલ જોઈ ના શકી. વિજય અમે જંગી બહુમતીથી જીત્યા અને અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો. છરી, ચાકુ, પાઇપુ, ખુરશી, એ બધા પાણાના ઘા આવ્યા. એ બધે 10થી આમ 25થી 30 જણાના ટોળા હતા, 30-40 જણાના. એમાં સિકંદર હાલા, રજાક હાલા, ડેની હાલા, પછી સમીર હાલા, આદમ હાલા, એવા 20 થી 25 અજાણ્યા શખ્સો હતા.